માનસ કથાનો આજે છેલ્લો દિવસ અને 7મો દિવસ આજે પૂર્ણાવતી છે. ગામ લોકોએ કરેલા ઉપવાસને બાપુના હાથે પૂર્ણાહુતિ કરવામાં આવી. તો મિત્રો તમે જોઈ શકો છો બાપુ પોતાના ઘર તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. તો જય રામાવીર મિત્રો બધાને. મિત્રો તમને ખબર છે કે અમારા ગામ મૂળમાધવપુરની અંદર રામદેવજી મહારાજની ભક્તચરિત માનસ કથાનો આજે છેલ્લો દિવસ અને 7મો દિવસ આજે પૂર્ણાવતી છે. પૂર્ણાવતી પર લાખોની સંખ્યામાં જન્મેજની ઉમટી પડી છે અને આજે એની જગ્યા ઉપર પ્રસ્થાન કરવાનું હોય અને પૂર્ણાવતીમાં ખરેખર બહુ મજા આવવાની છે. આપણો વિડીયો ફેસબુક પર જોતા પેજને ફોલો કરી દેજો, યુટ્યુબ પર જોતા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ખરેખર વિડીયો બહુ મજા છે. તો ચાલો ફટાફટ જોડાઈ જઈએ. તો મિત્રો હાલ આપણે ગણપતિ દાદાના દર્શન કરી અને કથા સ્થળ ઉપર પહોંચી ગયા છે અને અત્યારે તમે જોઈ શકો છો ઘણી મોટી માત્રામાં જનમેદની છે એ આજે છેલ્લા દિવસે પણ ઉમટી પડી છે, કેમ કે આજે કથાનો છેલ્લો દિવસ અને પૂર્ણાહુતિનો જોરદાર કાર્યક્રમ છે. અને તમે જોઈ શકો છો મોટી માત્રામાં સંતો ભક્તો છે એ કથાનું રસપાન કરી રહ્યા છે અને થોડી જ વારની અંદર કથા છે એની કલ્યાણદાસજી બાપુ દ્વારા પૂર્ણાહુતિ કરવામાં આવશે. તો ખરેખર વિડીયોમાં આનાથી પણ વધારે મજા આવશે. તો કોમેન્ટમાં એક વખત જય રામાપીર લખવાનું ભૂલતા. તો મિત્રો હાલ તમે જોઈ શકો છો કથાનું પૂર્ણ વિરામ કરવામાં આવી રહ્યો છે અને છેલ્લે મહાઆરતી કરવામાં આવી રહી છે ગામ લોકો દ્વારા, સંતો ભક્તો દ્વારા. અને બાપુ છે કલ્યાણદાસજી બાપુ એ મહાઆરતીનું રસપાન કરાવી રહ્યા છે. તમે જોઈ શકો છો અને મોટી માત્રામાં મહાઆરતીમાં શ્રદ્ધાળુ છે એ જોડાઈ ગયા છે.
હાલ મિત્રો કથાની પૂર્ણાહુતિ થઈ ચૂકી છે. તમે જોઈ શકો છો બહુ મોટી માત્રામાં લોકો છે કથાને જોડાઈ ગયા છે અને તમે જોઈ શકો છો બધા જ લોકો આરતી પૂર્ણ કરી અને હવે જે અદ્ભુત પોથી છે એને રામદેવજીના ચરણોમાં નમાવી. તો મિત્રો આપણા રામસિંહભાઈ ડાભી ગામના જે આગેવાન છે કાર્યકરના, ગામના બધા જ લોકોએ સરસ મજાનો સહકાર આપી અને આ કાર્યને સંપૂર્ણ બનાવ્યું છે. અને આજે બાપાના ચરણોમાં જો તમે આશીર્વાદ લે છે. અને આવા મોટા કાર્ય કરવા માટે કોઈ એક વ્યક્તિથી થતું નથી, બધાનો સાથ સહકાર અને પ્રેમ હોય ત્યારે આવું કાર્ય થાય છે. તમે જોઈ શકો છો. અને આ કાર્ય આજે પૂર્ણ થયું તો દિલની અંદર તો ઘણી ખુશી હોય છે, પણ આંખોની અંદર આંસુ આવી જતા હોય છે, કેમ કે આવું સરસ મજાનું 7 દિવસથી જે કાર્ય હતું એ આજે પૂર્ણ થયું. એટલે થોડોક કહેવાય કે દુઃખની ઘડી પણ હોય, પણ ખરેખર બધા ગામ લોકોના સહયોગથી આજે સરસ મજાનું મૂળમાધવપુર ગામની અંદર, મૂળમાધવપુર સમસ્ત ગામે જે કાર્ય કર્યું એ ખરેખર અભિનંદનને પાત્ર છે. મિત્રો તમે જોઈ શકો છેલ્લા સીન છે, છેલ્લા દ્રશ્યો છે આ, પણ ખરેખર આ કાર્યની અંદર બધા જ લોકોએ સરસ મજાનો સહભાગ આપી, બધા લોકોએ સેવા કરી, બધા લોકોએ આનંદ માણ્યો. અને રામદેવજી મહારાજનું જે કંઈ જીવન ચરિત્ર છે એ 8 દિવસ સુધી બધાએ સરસ મજાનું રસપાન કર્યું અને ઘણું બધું શીખ્યું. તો ખરેખર મિત્રો આવા સરસ મજાના ધાર્મિક પ્રસંગો છે એ અમારા ગામની અંદર થતા રહે એવી અમે રામદેવજી પાસે આશા રાખીએ. અને મિત્રો તમે જોઈ શકો છો કલ્યાણદાસજી બાપુ છે એ ગામના ઘણા એવા લોકો હતા કે જેની કથા દરમિયાન 7 દિવસ સુધી અન્નનો ત્યાગ કરી અને કથાનો અને એમ કહેવાય કે ઉપવાસ કરેલો હોય ત્યારે બાપુ દ્વારા એ ઉપવાસને આજે પૂર્ણ કરવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો. અને ખરેખર એક ખુશી છે, અને દિલમાં કહો તો ખુશી છે અને આંખોમાં કહો તો આંસુ છે, કેમ કે આંસુ હરખના છે કે આજે હરખનું કાર્ય પૂર્ણ થયું છે મારા ગામની અંદર. અને મિત્રો તમે જોઈ શકો છો બહુ મોટી સંખ્યામાં ગામ લોકોનો પ્રેમ, બધાએ હારે મળીને ખાધું પીધું. અને આ મિત્રો મને મૂળમાધવપુર ગામની એક વાત ખરેખર બહુ સરસ લાગી કે કોઈ પણ જાતનો નાત ભાત ભેદભાવ, કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર 18 વર્ણના લોકો એક પાથાણે બેસીને બધા બેઠા, એક પંગતમાં બેસીને બધાએ જમ્યું ને આવું સરસ મજાનું કાર્ય કર્યું. મિત્રો આ કાર્યની અંદર તમને જો જરાક પણ મજા આવી હોય, થોડીક પણ મજા આવી હોય તો કોમેન્ટમાં જય રામાપીર લખી નાખજો. હાલો મળીશું આવા સરસ મજાના નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખજો. જય રામાપીર.